જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે. સરકારે રેશન કાર્ડ સિસ્ટમમાં એક એવો મોટો ફેરફાર કર્યો છે જે કદાચ ઇતિહાસમાં પહેલાં ક્યારેય નથી થયો. એક તરફ સારા સમાચાર છે, જેમાં હવેથી અનાજ લેવા માટે ફિંગરપ્રિન્ટની ઝંઝટમાંથી મુક્તિ મળશે, પણ બીજી તરફ એક ગંભીર ચેતવણી પણ છે. સરકારે 13 એવા કડક નિયમો બનાવ્યા છે કે જો તમે એમાંથી એક પણ નિયમમાં આવતા હશો તો તમારું રેશન કાર્ડ અને અનાજ કાયમ માટે બંધ થઈ શકે છે. તો ચાલો આ બંને બાબતોને આજે આપણે વિગતવાર સમજીએ. પણ એ પહેલાં એક જરૂરી સ્પષ્ટતા. આ વિડિયો ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. આને કોઈપણ પ્રકારની કાનૂની સલાહ ન ગણવી અને આના આધારે કોઈ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લેવી. ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. તો ચાલો સૌથી પહેલાં સારી વાતથી શરૂઆત કરીએ. આપણે બધા જ્યારે પણ રેશનની દુકાને જઈએ ત્યારે એક ફરિયાદ તો સામાન્ય જ હોય છે, નહીં? કે ભાઈ સર્વર નથી ચાલતું અથવા અંગૂઠો જ નથી આવતો. આ સમસ્યાથી આપણે બધા ક્યારેક ને ક્યારેક તો પરેશાન થયા જ હોઈશું. બસ સરકારે આ જ સમસ્યાના ઉકેલ માટે હવે એક નવી સિસ્ટમ QR કોડ સિસ્ટમ શરૂ કરી છે. પણ મનમાં સવાલ એ થાય કે ભાઈ વર્ષોથી જે સિસ્ટમ ચાલી રહી હતી એને અચાનક બદલવાની જરૂર કેમ પડી? તો આની પાછળ 4 મુખ્ય કારણો છે. અને આ એ જ કારણો છે જે આપણી અને તમારી રોજિંદી ફરિયાદોનો સીધો જવાબ છે. આ તફાવતને જરા ધ્યાનથી જુઓ. જૂની સિસ્ટમની સમસ્યાઓ તો આપણને મોઢે જ છે. સર્વર વારંવાર ડાઉન થઈ જાય, ખાસ કરીને આપણા ઘરના વડીલોના ફિંગરપ્રિન્ટ મેચ જ ન થાય, અને પછી દુકાનદાર સાથે જે માથાકૂટ થાય એ અલગ. એની સામે નવી સિસ્ટમ એકદમ સરળ છે. બધું જ હવે મોબાઈલ પર થશે. બસ એક QR કોડ સ્કેન કરવાનો અને કામ પૂરું. કોઈ ફિંગરપ્રિન્ટ નહીં, કોઈ ઝંઝટ નહીં, બધું ડિજિટલ અને એકદમ ફાસ્ટ. તો હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે જો ફિંગરપ્રિન્ટની જરૂર નથી તો પછી અનાજ મળશે કેવી રીતે? આખી પ્રક્રિયા શું છે? ચાલો હવે એ સમજીએ કે આ નવી સિસ્ટમ તમારા મોબાઈલ ફોન પર કેવી રીતે કામ કરશે. તમે જોશો આ એકદમ સરળ છે. જુઓ, પ્રક્રિયા ખૂબ જ સિમ્પલ છે. દર મહિનાની 1લી તારીખે તમારા મોબાઈલમાં એક ડિજિટલ કૂપન જાતે જ આવી જશે. તમારે બીજું કંઈ નથી કરવાનું. બસ રેશનની દુકાને જઈને તમારો મોબાઈલ બતાવવાનો છે. દુકાનદાર ત્યાં લાગેલા QR કોડને સ્કેન કરશે અને બસ તમારું કામ થઈ ગયું. અનાજ તમને મળી જશે અને તરત જ એની પાકી રસીદ પણ તમારા મોબાઈલમાં આવી જશે. તો આ નવી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો શું છે? પારદર્શિતા, એટલે કે ટ્રાન્સપરન્સી. હવે તમારા ફોનમાં જ તમને સ્પષ્ટપણે દેખાશે કે તમને કેટલા કિલો ઘઉં, ચોખા કે ખાંડ મળવાના છે. આનાથી દુકાનદાર તમને ઓછું અનાજ આપીને છેતરી નહીં શકે. એટલું જ નહીં, તમને એ પણ ખબર પડશે કે સરકાર તમારા અનાજ માટે કેટલી સબસિડી ચૂકવી રહી છે. હા, એક વાતનું ધ્યાન રાખજો કે હાલમાં આ એક પાયલોટ પ્રોજેક્ટ છે જે અમદાવાદના સાબરમતી ઝોનમાં શરૂ થયો છે. જો એ સફળ રહ્યો તો ધીમે ધીમે આખા રાજ્યમાં લાગુ કરવામાં આવશે. ચાલો હવે વાત કરીએ આ ફેરફારના સૌથી ગંભીર અને મહત્વના ભાગની. હવે અહીંથી બરાબર ધ્યાન આપજો. સરકારે એકદમ સ્પષ્ટ કરી દીધું છે કે રેશન કાર્ડનો લાભ ફક્ત એવા લોકોને જ મળવો જોઈએ જે ખરેખર જરૂરિયાતમંદ છે. એટલા માટે જે લોકો અયોગ્ય રીતે લાભ લઈ રહ્યા છે એમને સિસ્ટમમાંથી બહાર કાઢવા માટે સરકારે નવા અને ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. સરકારે આ માટે કુલ 13 નિયમોની એક યાદી બહાર પાડી છે. અને સૌથી અગત્યની વાત એ છે કે જો કોઈ પરિવાર આ 13 નિયમોમાંથી એકમાં પણ, જી હા, ફક્ત એક નિયમમાં પણ આવતો હશે તો તેમનું રેશન કાર્ડ રદ થઈ જશે અને અનાજ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. એટલે આ દરેક નિયમને સમજવો આપણા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો આ નિયમોને એક પછી એક વિગતવાર જોઈએ. સૌથી પહેલા વાત કરીએ આવક અને વ્યવસાયને લગતા નિયમોની. પહેલો નિયમ: જો પરિવારનો કોઈપણ એક સભ્ય સરકારી નોકરી કરતો હોય. બીજો, જો પરિવારના કોઈપણ સભ્યની મહિનાની આવક 15,000 રૂપિયાથી વધારે હોય. ત્રીજો, જો પરિવારમાં કોઈ ઇન્કમ ટેક્સ કે પછી પ્રોફેશનલ ટેક્સ ભરતું હોય. ચોથો, જો રેશન કાર્ડ ધારક પોતે કોઈ કંપનીમાં ડિરેક્ટર હોય. અને પાંચમો, જો કોઈ વ્યાપારી પાસે GST નંબર હોય અને તેમનું વાર્ષિક ટર્નઓવર 25 લાખ રૂપિયાથી વધુ હોય તો આવા લોકો રેશન કાર્ડ માટે અપાત્ર ગણાશે. હવે વાત કરીએ સંપત્તિ અને મિલકતને લગતા નિયમોની. આમાં પણ 4 મુખ્ય શરતો છે. પહેલી, જો આખા પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં વધુ હોય. બીજી, જો પરિવાર પાસે પોતાની 4 વ્હીલર ગાડી એટલે કે કાર હોય. ત્રીજી,
જો સરકાર દ્વારા નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ જમીન કે મકાન હોય. અને ચોથી, જો જાહેર વિકાસ યોજના હેઠળ કોઈ પ્રોપર્ટી ખરીદી હોય. આમાંથી કોઈ પણ એક શરત પૂરી થતી હશે તો રેશન કાર્ડનો લાભ બંધ થઈ શકે છે. આ નિયમ પર ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાં ઘણા લોકો અજાણતા ભૂલ કરી બેસે છે. આ નિયમને સાયલન્ટ કાર્ડ નિયમ કહેવાય છે. આનો સીધો મતલબ એ છે કે જો તમે છેલ્લા 12 મહિનાથી એટલે કે પૂરા 1 વર્ષથી તમારા રેશન કાર્ડ પર અનાજ લીધું જ નથી, તો સરકાર એવું માની લેશે કે તમને હવે તેની જરૂર નથી અને આવી સ્થિતિમાં તમારું કાર્ડ આપોઆપ નિષ્ક્રિય થઈ જશે અને રાશન મળવાનું બંધ થઈ જશે. અને હવે છેલ્લા કેટલાક વહીવટી નિયમો. પહેલો, જો તમારું નામ તમારા રાજ્યના કાર્ડમાં તો છે જ, પણ સાથે સાથે બીજા કોઈ રાજ્યના રેશન કાર્ડમાં પણ ચાલી રહ્યું છે, તો એ નિયમ વિરુદ્ધ છે. બીજો, જો પરિવારમાં કોઈ સભ્યનું અવસાન થયું હોય અને તેમનું નામ કાર્ડમાંથી કઢાવવામાં ન આવ્યું હોય, તો એ પણ એક ભૂલ ગણાશે. અને છેલ્લો નિયમ, જો રેશન કાર્ડમાં માત્ર એક જ સભ્ય હોય અને તેની ઉંમર પણ 18 વર્ષથી ઓછી હોય, તો એ કાર્ડ પણ કાયદેસર નહીં ગણાય. તો આખી વાતનો સાર એ છે કે આ નવી સિસ્ટમના 2 ચહેરા છે. એક તરફ QR કોડ જેવી ટેકનોલોજી આપણને સુવિધા આપી રહી છે, પ્રક્રિયાને સરળ બનાવી રહી છે. તો બીજી તરફ આ 13 કડક નિયમો એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે સરકારી યોજનાનો લાભ ફક્ત ને ફક્ત સાચા અને લાયક લોકો સુધી જ પહોંચે. આ બધું જાણ્યા પછી આપણા મનમાં એક મોટો સવાલ ઊભો થાય છે. શું સરકારની આ નવી સિસ્ટમ ખરેખર વધુ કાર્યક્ષમતા લાવીને જરૂરિયાતમંદોને મદદ કરશે કે પછી એના કડક નિયમોને કારણે ઘણા એવા લોકો જે ખરેખર લાયક છે એ પણ સિસ્ટમમાંથી બહાર ફેંકાઈ જશે? આ ફેરફારથી લાંબા ગાળે ફાયદો થશે કે નુકસાન, એ તો આવનારો સમય જ બતાવશે. આ વિષય પર તમારા શું વિચારો છે, અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા લોકો સાથે શેર કરજો, જેથી એમના સુધી પણ સાચી માહિતી પહોંચે, અને અમારી ચેનલ ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.